અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર એકસાથે 3 મૃતદેહો મળી આવતા શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે। રિવરફ્રન્ટના દધીચી બ્રિજ, અટલ બ્રિજ અને સરદાર બ્રિજ પાસેથી આ મૃતદેહો મળી આવ્યા હતા। ત્યારે આ ત્રણેય ઘટનાઓ સંદર્ભે પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। મૃતકો પૈકી એકની ઓળખ મણિનગર વિસ્તારના 17 વર્ષીય કનૈયા પ્રજાપતિ તરીકે થઈ છે, જ્યારે અન્ય 2 મૃતકોની ઓળખ કરવા પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાઓને આધારે તપાસ શરૂ કરી છે। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે પેસેન્જર પ્રોફાઇલિંગ અને ગુપ્ત બાતમીના આધારે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં અબુધાબીથી ફ્લાઇટ મારફતે અમદાવાદ ઉતરેલી હૈદરાબાદની એક મહિલા મુસાફર પાસેથી ગેરકાયદેસર રીતે લવાયેલું અંદાજે 729 ગ્રામ સોનું ઝડપી પાડવામાં આવ્યું છે। આ મહિલાની સઘન તપાસ દરમિયાન તેની પાસેથી મોટી માત્રામાં સોનાના દાગીના મળી આવ્યા હતા, જે તેણે પર્સમાં તેમજ શરીર પર પહેરેલા કપડાની અંદર અત્યંત ચાલાકીપૂર્વક છુપાવ્યા હતા। ત્યારે પોલીસે તેની સામે ગુનો દાખલ કરી 98 લાખથી પણ વધુનું સોનું કબજે કર્યું છે। ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષકો પણ સરકાર સામે મોરચો ખોલવા તૈયાર છે। સુપ્રીમ કોર્ટના ટેટ ફરજિયાતના નિર્ણય બાદ રાજ્યમાં 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોમાં અસંતોષ ફેલાયો છે, જેથી 2010 પહેલાંના શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવાની માંગ સાથે રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ વિરોધ અને ધરણા પ્રદર્શન કર્યા છતાં પણ માંગણીઓ સ્વીકારવામાં ન આવતા હવે 11 જુલાઈએ સત્યાગ્રહ છાવણી ખાતે કરવામાં આવનાર ધરણામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 30,000થી વધુ શિક્ષકો જોડાશે।